બનાસકાંઠાના કાંકરેજની થરા માર્કેટયાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાયા બાદ આજે તેની મતગણતરી હાથ ધરાઈ હતી, જ્યાં ભાજપ સામે ભાજપની પેનલ મેદાનમાં હતી, જ્યાં ભાજપની મેન્ડેટવાળી પરિવર્તન પેનલ બહુમતીથી વિજયી બની હતી। ભાજપની પરિવર્તન પેનલ ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 અને વેપારી વિભાગમાંથી 4 બેઠકોમાંથી 3 બેઠકો મેળવી વિજયી બની હતી। જોકે અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી 2 બેઠકો અને વેપારી વિભાગમાંથી 1 બેઠક મળતા તેમની કારમી હાર થઈ હતી। ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતા થરા માર્કેટયાર્ડની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગ 10 અને વેપારી વિભાગ 4 ઉમેદવાર મળી 14 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપીને 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા। જોકે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમને ભાજપની પરિવર્તન પેનલ સામે પોતાની પુનરાવર્તન પેનલને મેદાને ઉતારી હતી, જેની આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં સૌ પ્રથમ વેપારી વિભાગની 4 બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપની પેનલને 3 બેઠકો મળી હતી। અણદાભાઈની પેનલને 1 બેઠક મળી હતી। જોકે તે બાદ વેપારી વિભાગની 10 બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપના ફાળે 8 બેઠકો તેમજ અણદાભાઈ પટેલની પેનલને ફાળે 2 બેઠકો આવતા ભાજપની પરિવર્તન પેનલ બહુમતીથી વિજયી બની હતી। ખેડૂત અને વેપારી વિભાગની 14 બેઠકોમાંથી ભાજપની પરિવર્તન પેનલ 11 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો। સામે પક્ષે અણદાભાઈ પટેલની પુનરાવર્તન પેનલમાં ભાગે ખેડૂત અને વેપારી વિભાગમાંથી 3 બેઠકો ઉપરથી જ જીત થતાં અણદા પટેલની કારમી હાર થઈ હતી। જોકે ભાજપની પરિવર્તન પેનલે માર્કેટયાર્ડની ચૂંટણીમાં બાજી મારી માર્કેટયાર્ડ કબજે કરતા તેમને પોતાની પેનલની જીત બદલ ખેડૂતો અને લોકોનો આભાર માન્યો હતો। સામે પક્ષે પોતે ખેડૂત વિભાગમાં જીતી ગયેલા અને તેમની પેનલ હારી જતાં તેમને બનાસ બેંક દ્વારા 4 દિવસમાં જ 32 મંડળીઓને ધિરાણ આપી દઈ બોગસ મતદારો ઊભા કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા। મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એ વિજયના કોઈ પણ જો એ વિજયના સહભાગી હોય તો આ તાલુકાની પ્રજાજનો છે। આ તાલુકાની પ્રજાજનોએ પરિવર્તનમાં ઉત્સાહભેર જોરદાર મતદાન કરીને પરિવર્તન પેનલને સપોર્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપીને એમને જે પેનલ ઉતારી હતી એ ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે સમગ્ર કોંકરેજ તાલુકાની જનતા જનાર્દનનો નમ્રપૂર્વક ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરીને આ પરિવર્તન પેનલને ભવ્ય જીત અપાવી છે। સાથે સાથે આ જીતના કોઈ યશભાગી હોય તો મિત્રો આ પ્રદેશના CR પાટીલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશનું નેતૃત્વ, એની સાથે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના SOC અધ્યક્ષ અને આપણા સૌના આદરણીય આગેવાન માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વએ પણ ખૂબ જ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય અપાવ્યો છે। એ બદલ તમામે આગેવાનશ્રીઓનો, તમામે સમાજના આગેવાનશ્રીઓનો, તમામે પાર્ટીના આગેવાનશ્રીઓનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામે કાર્યકર્તા મિત્રોનો અને આ કોંકરેજની જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને પરિવર્તન થયું છે તો ખેડૂતોને એવા કયા પ્રશ્નો બાકી છે જે આપ પ્રથમ કરશો? મિત્રો, ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પહેલા દિવસથી એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલે જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોંકરેજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે, એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે। આજના તબક્કે કોંકરેજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ચૂંટણી ઢંઢેરાના તમામ મુદ્દા અમે 1 વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને, આ તાલુકાના ખેડૂતોને, આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું, એમને મુદ્દા અમે એ પૂરા કરીશું। પરિવર્તન પેનલને કેટલી બેઠકો મળી છે? ખેડૂત વિભાગમાંથી પરિવર્તન પેનલને ખેડૂત વિભાગમાંથી 4માંથી 3 બેઠકો મળી છે અને 10 ખેડૂત વિભાગમાંથી 10માંથી 9 બેઠકો પરિવર્તન પેનલને આ પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીના એ સમર્પિત કરી છે। પ્રજાજનોએ જે પરિણામ આપ્યું છે, કોંકરેજ તાલુકાના જે મતદારો હતા એ મતદારોએ જે વર્ષોથી મંડળીની અંદર ધીરણ લેતા હતા અને જે સાચા મતદારો હતા એમણે અમારી પેનલને જીતાડી છે, પણ છેલ્લા ડિક્લેર
કોર્ટે ડિક્લેર કર્યું કે ભાઈ તમારે 21 તારીખ પહેલાં ચૂંટણી ડિક્લેર કરી દેવી અને 21મી તારીખની પહેલાં 18, 19 કે 20 આવા દિવસોમાં જે ધીરણ થયું એ ધીરણના લીધે આજે 32 મંડળીનું ધીરણ થયું એટલે 630 વોટ થતા હતા. એ 630 વોટનો જે ખોટા અને બોગસ અંદર ઘાલ્યા એના લીધે આજે અમારી આખી પેનલ હારી છે. એટલે અમારી આખી પેનલ હારી નથી. મને છતાં પણ મને 630 વોટ આપ્યા તો હું વિજયી બન્યો છું હણદાભાઈ. બીજા અમારા કરશનભાઈ ચૌધરી છે એ પણ વિજયી બન્યા છે. એટલે 2 ઉમેદવારો અમે વિજયી બન્યા છે. અને બાકી અમારા જે ઉમેદવારો છે 630 વોટો છતાં અમારા ઉમેદવારો 40, 50, 100, 150 વોટથી હાર્યા છે. 630 વોટ બોગસ નાખ્યા હતા છતાં પણ. એટલે આ તાલુકાના ખેડૂતોએ, આ તાલુકાના પ્રજાજનોએ અમારી ફેવરમાં જ ચુકાદો આપ્યો છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું. પણ જેણે પણ આવે અમારાથી અન્યાય કર્યો છે એને ખૂબ ભારતીય પાર્ટીને નુકસાન થાય એવો કામ કર્યા છે. એટલે એનો હું અત્યારે એ વિશે કોઈ બોલી શકતો નથી. ભાજપ સામે ભાજપની પેનલ હતી તો 32 મંડળીઓ તમે જે કીધું કે બોગસ મતો ઉમેરે એ કોણે ઉમેરે? બોગસ મંડળીઓ 32 જે ઉમેરાણી એમાં બોગસ રીતે ધિરણ કર્યું હોય તો બનાસ બેંકે કર્યું છે. છેલ્લા દાડામાં ધિરણ કર્યું હોય, લોન મિટિંગ મળ્યા પછી એનો મંજૂર કરવામાં આવે પણ લોન મિટિંગ વગર મંજૂર કરી દીધું છે. એટલે આ રીતે ઘણું બધું એમાંથી તમને જેવા મળશે. પણ જે છેલ્લા 4 દિવસમાં ચૂંટણી 21મી તારીખે ડિક્લેર થવાની હતી અને ધારો કે 17થી કરીને 21 સુધીમાં જે ધીરણો કર્યા અને જે મતો અંદર ઉમેર્યા છે એ ઉમેરવાના લીધે જ અમારી પેનલના 8 ઉમેદવારો હાર્યા છે. બાકી જે ઓરિજિનલ વર્ષોથી ધીરણ કરતી હતી એવી મંડળીઓના તમે મતો ગણો તો અમારી આખી પેનલ 500થી વધારે વોટે જીતે છે. પણ ખરેખર આ બોગસ મંડળીઓના લીધે જ અમે હાર્યા છીએ. તમે કહ્યું કે 200 જે વોટો છે તે રદ થયા છે, મામલે શું વાત થઈ? રિકાઉન્ટિંગ માંગ્યું હતું? મેં 200 વોટ રદ થયેલા છે એટલે મેં અમારા ચૂંટણી અધિકારીશ્રીને વિનંતી કરી કે ભાઈ મને 200 વોટ ચેક કરવા દો. કારણ કે 200 વોટ એ કોઈ નાનો મોટો આંકડો નથી. 200 વોટનો આંકડો મોટો ગણાય. એમાંથી કદાચ 15-20 વોટ આમથી આમ થઈ જાય તો એકાદો ઉમેદવાર જીતી પણ જાય. પણ એટલે જે કોઈ પણ આ એમને જોવાની તસ્દી લીધી નથી, અમને સાંભળ્યા પણ નથી. ફોન કર્યો ત્યારે એમને વાત કરી કે હું તો નીકળી ગયો છું. એટલે એ પણ થોડુંક ખરાબ વર્તન છે એમનું. અને બીજું કે તમે આ 32 મંડળીઓની જે વાત કરો 4 દિવસમાં છેલ્લા ધીરણ કર્યું હોય તો બોગસ ગણાય કે નહીં? અમારા સરકારી નિયમો પ્રમાણે કે ચૂંટણી ચાલુ થઈ હોય એના પછીનું ધીરણ હોય ન ગણાય. જજમેન્ટ આવેલું હતું કે ભાઈ તમારે 21મી તારીખે ચૂંટણી કરવાની છે. એમાં 21મી તારીખ એટલે છેલ્લી. તમારે બીજી તારીખે ચૂંટણી કરો, 20મીએ કરો અને કે 15મીએ કરો. એ ચૂંટણી અધિકારીના પેલામાં હતું. પણ ચૂંટણી અધિકારીએ તસદી નથી લીધી અને જે છેલ્લા 4 દાડામાં ધીરણ કરવાની તક ડિસ્ટ્રિક્ટ બેંકમાં આ લોકોને આપી છે. એના લીધે અમારી પેનલને મોટું નુકસાન થયું છે. શું આપણે રિકાઉન્ટિંગ માંગ્યું હતું? અરે અમે રિકાઉન્ટિંગ પણ માગ્યું છે પણ આ એ લોકો રિકાઉન્ટિંગ આપ્યા વગર નીકળી ગયા છે. રજિસ્ટ્રારનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું રિકાઉન્ટિંગ માંગવામાં જ નથી આવ્યું. ના, રિકાઉન્ટિંગની સહીઓ અમે કરીને આપી, એમણે ના લીધી હોય. કોઈ હું તો થોડો બીજી હતો એટલે કદાચ ના આપી હોય તો મને ખબર નથી. કારણ કે હું જીતેલો તો આપી ના શકું. રિકાઉન્ટિંગ કોણ આપે? હારેલો ઉમેદવાર આપી શકે, જીતેલાને તો આપવાનું હોતું નથી. એટલે કદાચ હારેલા ઉમેદવારો બધા હાલવા ગયા હશે પણ એમને લીધા વગર નીકળી ગયા છે. એપીએમસી થરાની જે ચૂંટણી હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે. ખેડૂત વિભાગમાં 4850થી વધારે મતદારો હતા ને એમણે 4713 એટલે કે 97.05 જેટલું મતદાન થયેલું. એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને, મતદારોને, ઉમેદવારોને, એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા વહીવટીતંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં
સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો, પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં અહીંયા આવેલો. એએસપી શ્રી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે. એ બદલ જિલ્લા વહીવટી જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું. સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે 4713 જેટલા ખેડૂત વિભાગમાં અને 62 જેટલા વેપારી વિભાગમાં મતદારોએ ભાગ લીધેલ અને આજે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી એની મતગણતરી કરવામાં આવેલ છે. મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને વેપારી વિભાગની 4 વિજેતા ઉમેદવારો અને ખેડૂત વિભાગના જે 10 ઉમેદવારો સૌથી વધુ મત મળેલા છે એને અમે જાહેર નોટિસથી પ્રસિદ્ધિ કરેલ છે. હવે સાહેબ, જે ભાજપની પેનલ હતી મેન્ડેટવાળી, એમાંથી કેટલા ઉમેદવારોનો વિજય થયો? એપીએમસીની ચૂંટણી એવી વસ્તુ છે કે જે અમારી આગળ કોઈ એનો ઓફિશિયલ પેલો પાર્ટીના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી કે એના પાર્ટીના પ્રતિકો અહીંથી ફાળવવામાં નથી આવતા. એટલે 20 કેન્ડિડેટો અમારી આગળ હતા અને 4 વેપારી વિભાગમાં હતા. દરેકના પેલા સિમ્બોલ અલગ ફાળવેલા હતા. એટલે અધિકારી તરીકે મારી આગળ જે અધિકૃત વિગતો હોય એનો હું જવાબ આપને આપી શકું અને મેં જે પરિણામ છે એ જાહેર કરેલું છે. કોઈ રિકાઉન્ટિંગ માંગવામાં આવ્યું હતું? ના, બિલકુલ કોઈની એવી અરજી લેખિત કે મૌખિક મને મળેલી નથી. ઓકે, ડન. હવે આપણે